વાત કરીએ હવે ગુજરાતની સુરતના કિમ માંડવી રોડ ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જરપણ ગામે ટોલ નાકા ઉપર સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું। સ્થાનિકો પાસે ટોલ ઉઘરાવતા હોવાનો આરોપ સાથે વિરોધ પ્રદર્શન। 45 કિલોમીટરના રૂટ ઉપર 2 ટોલ નાકા હોવાથી રોષ। સ્થાનિકો પાસે 55 રૂપિયા ટોલ વસૂલાતો હોવાનો આરોપ લાગ્યો। કિમ માંડવી રોડ પર આવેલા ટોલ નાકા પર હાલ છે તે સ્થાનિકો અને જે ટેમ્પો ચાલક છે સ્થાનિક તે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને હાલ આપણે છે તે ટોલ નાકા પર છે। દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે ગામના લોકો જે સ્થાનિકો છે અને જે ટેમ્પો ચાલક છે તે લોકો હાલ છે તે મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે ટોલ નાકાનો જે રસ્તો છે ત્યાં તમામ જે ટેમ્પો ચાલકો છે સ્થાનિકો છે તે લોકો અહીં બેસી ગયા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। સંચાલક જે છે તે ટોલ નાકાના તેની સાથે વાત પણ કરી રહ્યા છે। પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે, પોલીસ પણ અહીં ઉપસ્થિત છે। દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે ઉગ્ર વિરોધ છે તે હાલ ચાલી રહ્યો છે। જે ટોલ નાકાના સંચાલક છે અને સંચાલકો છે અને તેના ગામ લોકો વચ્ચે છે તે ઉગ્ર વિવાદ છે તે ચાલી રહ્યો છે, બોલા ચાલી રહ્યા છે અને જે રીતે તમે જોઈ શકો છો કે જે સ્થાનિકો છે એમની માંગ છે કે જે સ્થાનિક વાહનો છે તેમને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે, ટોલ એમની પાસે ના લેવામાં આવે, કેમ કે તેઓની આ રોડ બનાવવામાં જમીન ગઈ છે। ખાસ કરીને 200 કરોડ રૂપિયાના ખર્ચે છે તે આ રોડ બનાવવામાં આવ્યો હતો અને કિમથી માંડવીના જે 45 કિલોમીટરનો રોડ છે ત્યાં 2 જેટલા ટોલ નાકા છે તે અહીં ગોઠવી દેવામાં આવ્યા હતા। જોકે જે તે સમયની તત્કાલીન આનંદીબેનની સરકાર દ્વારા છે તે રાજ્ય ધોરીમાર્ગ પર ટોલ ફ્રી કરવામાં આવ્યો હતો, પરંતુ અહીં છે તે સ્થાનિક વાહનો પાસે ટોલ ઉઘરાવતા હોવાનો આક્ષેપ છે તે સ્થાનિકો દ્વારા ગંભીર રીતે કરવામાં આવી રહ્યો છે અને તેને લઈને છે તે આ વિરોધ પ્રદર્શન અહીં છે તે કરવામાં આવી રહ્યું છે। હાલ છે તે ટોલ નાકાના સંચાલક અને જે સ્થાનિકો છે તેમની વચ્ચે જે વાતચીત છે તે ચાલી રહી છે, પરંતુ જે ગ્રામજનો છે તેમનો ઉગ્ર વિરોધ છે તે હાલ અહીં દેખાઈ રહ્યો છે અને કહી શકાય કે જે સ્થાનિકો છે તે હાલ ટોલ નાકાનો જે રસ્તો છે ત્યાં બેસી અને આનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત।